નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌ વસાઉણમ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવે સિંબડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ એક રિસર્ચ ગ્રંથ છે. એક સંશોધનનો જે ગ્રંથ કહેવાય ને, કે ધરતીના પેટાળની અંદરમાં એવા પ્રકારની વસ્તુઓ પડી હોય, અથવા તો આ બ્રહ્માંડના સર્જન ક્યારે થયું, કેવી રીતે થયું, એની જે આખી એક રિસર્ચ થિયરી, એક પીએચડીનો મોટો થીસીસ કોઈએ લખેલો હોય, અને જેના દ્વારા આ બ્રહ્માંડના અગમ્ય રહસ્ય જેવી રીતે લોકોને ખબર પડતી હોય છે, એવી રીતે આપણા જીવનની કેટલીક અજાણી બાબતો, કેટલીક અગમ્ય બાબતો જેનાથી આપણે અજાણ હતા, જેની આપણને ખબર જ નથી. આપણે ક્યારેક મૂંઝાતા તો હતા કે આટલું બધું કેમ મારા જીવનમાં ખરાબ થાય છે, હું સારો છું, હું સજ્જન છું, મારે ઝઘડા નથી કરવા. આજે તમે જોજો ઘણી કેટલીક વ્યક્તિઓના જીવનમાં આવું હોય છે કે મને ઝઘડા પસંદ નથી, મને શાંતિથી જીવવું છે, મારે સમાધિ સાથે, પ્રસન્નતા સાથે, વિથ હેપીનેસ, આ બધી ઝંઝાર મારે નથી જોઈતી. પરંતુ ક્યાંકથી ઝંઝાર એવી ઊભી થઈ જાય એના કારણે, અથવા તો કોઈ બીજી વ્યક્તિના કારણે. મને આ સુરતના ચોમાસાના કેનાલ રોડ સંઘની અંદરમાં એવા કેટલાય પરિવારો મળવા માટે આવ્યા કે ગુરુદેવ આપની જે એંગર મેનેજમેન્ટ વગેરે શિબિરો સાંભળી, તો એ સાંભળ્યા પછી અમને એમ થાય છે કે અમને પણ આવું બધું નથી ગમતું. અંદરથી પસ્તાવો થાય છે, બોલ્યા પછી, કંઈકને ક્રોધ કર્યા પછી, કંઈક કાર્યક અભિમાન માયા કર્યા પછી પસ્તાવો ખૂબ થાય છે. પણ કોણ જાણે એ સમયની અંદરમાં નેટવર્ક આખું ખોરવાઈ જાય છે. સમજ્યા ને? નેટવર્ક ખોરવાઈ જાય છે એટલે બસ જે નક્કી કર્યું હોય છે ને, એક વખત ક્રોધ કર્યો અથવા તો કોઈ પણ ચીજ કરી પછી પસ્તાવો થાય, હવે બીજી વાર કરવો જ નથી, બિલકુલ નથી કરવો. પુત્ર વધુ હશે તો એમ વિશે હવે સાસુ સાથે ઝઘડો કરવો જ નથી, ભલે હું સહન કરી લઈશ. પણ આ પછી ઝઘડો થયા પછીના જે 2 કલાક 4 કલાક જે મગજની અંદરમાં ઘમસાણ ચાલે છે, વાવાઝોડું ચાલે છે વિચારોનું, એનાથી આખી નાખી બસ જીવનની દિશા બદલાઈ જાય છે. એટલે નથી કરવું, આવું એક નક્કી કર્યું હોય પણ વળી પાછી એવી ઘટના બની જાય, સામે સાસુ એવા બોલ્યા અથવા તો આનાથી એવી પ્રવૃત્તિ થઈ ગઈ, સામે પેલી વ્યક્તિએ કંઈક એવા શબ્દો સાંભળી લીધા અને વળી પાછું નેટવર્ક આખું ખોરવાઈ ગયું. વળી પાછું મનમાં થાય, અરે યાર સંકલ્પ તો કરેલો હતો, નથી બોલવું, પછી કેમ બોલાઈ ગયું. બસ આવું વારંવાર થતું હોય છે. છતાં પણ આપણાથી કંઈક થઈ જાય છે અને સંબંધો બગડી જાય છે, ક્રોધ થઈ જાય છે, માન થઈ જાય છે. આ બધું કેમ આવું થાય છે? કેમ મારા જીવનમાં આવું બધું વિચિત્ર થયા કરે છે? આ બધાના કારણ રિસર્ચ, એનું સંશોધન, એની રિસર્ચ થિયરી આખી જે કરી છે, એટલે કે આ કુવલયમાલા ગ્રંથ એ આપણા જીવનની એક રિસર્ચ થિયરી છે, પીએચડીનો થીસીસ છે, નિબંધ છે. એ આપણને સમજાવે છે કે આ 5 દોષોના કારણે જીવનની અંદરમાં આવું બધું થતું હોય છે. બાકી જોઈ લો, રુદ્રશ્રેષ્ઠીના જીવનમાં તોફાન કેમ મચ્યું? 7 વખત દરિયામાંથી બચી ગયેલા આ શેઠ 8મી વખત લોભદેવના કારણે જ્યારે દરિયો વટાવા ગયા, દરિયો ઓરંગવા ગયા, એમની તો ઈચ્છા હતી નહીં, પણ એક આવી વ્યક્તિ જીવનમાં ભટકાઈ જાય એટલે આપણા જીવનમાં પણ આવું નુકસાન થઈ જાય. સમરાદિત્ય મહાકથા કદાચ સાંભળી હશે, તમે કદાચ ક્યાંકથી જાણી હશે. એક અગ્નિ શર્માનો જીવનમાં પ્રવેશ થયો અને ગુણસેન અને અગ્નિ શર્માના કારણે આ સમરાદિત્યના આત્માને છેલ્લા ભાવમાં સમરાદિત્ય બન્યા. પહેલા ભાવની અંદરમાં ગુણસેન અને અગ્નિ શર્મા હતા. નો ડાઉટ શરૂઆતમાં ગુણસેન જ્યારે અનાળી હતા, અબોધ હતા, તોફાની હતા, અણસમજુ હતા, અપાત્ર હતા, અનઘડ હતા, ત્યારે એ સમયની અંદરમાં એમને અગ્નિ શર્માની મસ્કરી કરી. પણ જ્યારે મેચ્યોર બની ગયા, રાજા બની ગયા, હવે તો ભક્તિવાળો છે, પરંતુ સંયોગ જ એવા ગોઠવાઈ ગયા. 3 વખત એમનું માસક સમણનું પારણું કોઈ પણ કારણસર ઠેલવાતું ગયું. હવે ગુણસેનને એવો ભાવ નહોતો.
હા, શરૂઆતના વર્ષોની અંદરમાં તો નાની ઉંમરમાં હવે અગ્નિ શર્માના મનની અંદરમાં રહેલું જે ક્રોધ, મારી કે તમારા જીવનમાં રહેલો ક્રોધ, મારો ક્રોધ તમને નુકસાન કરશે, હું તમારા સંબંધમાં હોઈશ તો, અને તમારો ક્રોધ મને પણ નુકસાન કરવાનો, હું તમારા સંબંધમાં, તમારા સર્કલમાં કે તમારી દુનિયામાં હોઈશ તો. એટલે બંને વ્યક્તિએ આ વાત સમજવા જેવી છે. એકલી પત્ની સમજી જાય અને પતિ ન સમજે તો પણ નકામું. એકલો પતિ સમજી જાય અને પત્ની ન સમજે તો પણ નકામું. જો પાછનાર પરમાત્માનું જીવન જોઈ લઈએ કે કમઠના કારણે પહેલો ભાવ મરુભૂતિ. હવે મરુભૂતિનો આત્મા તો તીર્થંકરનો આત્મા છે. ઉલટાનો ક્ષમા માગવા ગયા. પોતાના ભાઈના પોતાની પત્નીની સાથે સગો ભાઈ પોતાની સખી પત્ની સાથે જયારે વ્યભિચારના ખેલ ખેલતા હોય ત્યારે કોઈ પણ સજ્જન માણસ કહેતો ખરો ને. ઉલટાનો આ તો મહાસજ્જન હતા કે પ્રેમથી સમજાવ્યા. પોતે ન કહી શક્યા તો રાજાને કહેવા ગયા, રાજન જરા શાંતિથી સમજાવી દેજો ને. વંદા પોતે ઘરમાંથી કાઢી શકતા હતા, હોહા મચાવી શકતા હતા, સમાજ ભેગો કરી શકતા હતા, બંને જણાને કાઢી મૂકતા હતા, રંગે હાથે પકડાઈ ગયેલા હતા. પોતાનું બધું જ કૃત્ય એ લોકોને ખબર પડી ગયેલી હતી. છતાં પણ મરુભૂતિનો આત્મા કેટલો સમજદાર. એક આત્મા સમજદાર છે, પણ સામેની વ્યક્તિ જો અણસમજુ છે તો સમજદાર વ્યક્તિના જીવનમાં થોડું તો તોફાન આવી જવાનું, જેમ પાછનાર ભગવાનના જીવનમાં આવ્યું. પરંતુ સમજદાર વ્યક્તિ પોતાના જીવનમાં તોફાનને નુકસાન નહીં થવા દે, પણ તોફાન તો ઝેલવું જ પડે. જેવી રીતે લોભ દેવના કારણે રુદ્રશ્રેષ્ઠીના જીવનમાં તોફાન આવ્યું, પરંતુ રુદ્રશ્રેષ્ઠી સંભાળી ન શક્યા, આર્ત ધ્યાન કરી બેઠા અને ભવ બગડી ગયો, હલકી યોનિની અંદરમાં ચાલી ગયા, રાક્ષસ બની ગયા. એવી રીતે પાછનાર પરમાત્માને દરેક ભવની અંદરમાં આ કમઠનો આત્મા હેરાન પરેશાન કરીને ગયો. દરેક જગ્યામાં ભગવાનનું કમોત આવ્યું છે, સીધું મોત તો આવ્યું જ નથી. 10 ભવની આખી કથા આપણે પાછનાર ભગવાનના કલ્યાણકના સમયમાં જોઈએ છીએ. પોસ્ટ 10મી વખતે પણ આપણે જોઈ છે, આવતા વખતે પણ જોઈશું. પણ કહેવાની બાબત એ છે કે આ રિસર્ચ ગ્રંથ આપણને સમજાવે છે કે આપણે ક્રોધ નથી કરતા તો સામેની વ્યક્તિના જીવનમાં નુકસાન નહીં થાય. પણ સામેની વ્યક્તિ ક્રોધ કરે છે, આપણે ક્ષમા માગી, માફી માગી લીધી, આપણે એને ખમાવી લીધા, આપણે ગુનો કબૂલ કરી લીધો, આપણે અપરાધને સ્વીકારી લીધો, ફરી વખત આવું નહીં કરું, આવું બાંયધરી પણ આપી દીધી, એસા પ્રોમિસ ભી દે દિયા. છતાં પણ એ વ્યક્તિ જ્યારે વેરની ગાંઠ બાંધીને બેઠે છે ત્યારે થોડા ઘણા છાંટા તો આપણા જીવનમાં ઉડે છે. જેવી રીતે ગુણસેન અને અગ્નિ શર્માના જીવનમાં, જેવી રીતે પાછનાર પરમાત્મા અને કમઠના જીવનમાં. હવે સમ્રાદિત્યની કથામાં માફી માગી લીધી છે, માફી માગવા પણ ગયા છે, પરંતુ હવે અગ્નિ શર્માનો ક્રોધ શાંત થાય એમ નથી. આ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષો જ છે જે સમગ્ર વિશ્વની જીવનની આખી જે છે ને એક નેટવર્કને ખતમ કરી નાખે છે. એના જીવનના આખા એક સરસ મજાનું આખું તૈયાર કર્યું હોય, માળખું, સ્ટ્રક્ચર તૈયાર કર્યું હોય. કોમ્પ્યુટરની ભાષામાં કહીએ તો આખો એનો પ્રોગ્રામ જે મસ્ત બનાવ્યો હોય, એના આખા પ્રોગ્રામને વાયરસ ઘુસાડીને ખતમ કરી નાખે. આજે એવા હેકર હોય છે ને જે કોઈના આખા એને હેકર કરી નાખે. હમણાં એમ કહેવાય છે કે ઇઝરાયલ કે હમાસ કે જે પણ હશે તે એ લોકોએ જે પેજરની અંદરમાં બોમ્બ ધડાકા કર્યા, કેટલાક લોકોના મોબાઈલની અંદરમાં જે બોમ્બ ધડાકા થયા અને સેંકડો લોકોના લગભગ 14 થી 15,000 મોબાઈલ અને પેજરની અંદરમાં બોમ્બ ધડાકા થયા. સીધો હાથમાં રહેલો જ ફાટ્યો. હવે કોકે તો કમાલ કરી હશે, ગડબડ કરી હશે, કોકે તો અંદરમાં વાયરસ ઘુસાડેલો હશે. બસ આવો આ વાયરસ એ ઘુસાડી અને આપણા જીવનની શાંતિને ખતમ કરી નાખે છે, જીવનની શાંતિને હરામ કરી નાખે છે. તો આવું કેવી રીતે થાય છે? બસ એનું આખું રિસર્ચ આપણને આ કુવલયમાલા ગ્રંથની અંદરમાં જાણવા માટે મળે છે. આપણે તો આભાર માનીએ જીન શાસનનો, આપણે તો આભાર માનીએ આવા ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજાનો, આપણે તો આભાર માનવો જોઈએ આવા પ્રવચનો તમારા સુધી પહોંચાડનારા મહાત્માઓનો કે સાહેબ આપે એમને ઘેર બેઠા કેટલી બધાની રિસર્ચ થિયરી આખી અમને ઘેર બેઠા પહોંચાડી રહેલા છો કે જેથી અમને ખ્યાલ આવે છે કે આ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ આવા નુકસાનકારક છે. ચલો છૂટી જઈએ, બંને પક્ષે છૂટી જાય સર્વોત્તમ છે. પણ એકાદ પક્ષે છૂટી ગયા તો આપણું તો નહીં બગડે, પણ થોડા ઘણા છાંટા ઉડવાના છે, જેમ પાછનાર ભગવાનને ઉડ્યા, સમ્રાદિત્ય ના જીવનની અંદરમાં ઉડ્યા. અને જેવી રીતે લોભ દેવના કારણે
રુદ્ર શ્રેષ્ઠીના જીવનની અંદરમાં ઉડ્યા. હવે રાક્ષસ બનીને આવેલા છે અને બધું નાટક ખુલ્લું છે, બધું દેખાય છે. સ્વજનોને નથી દેખાયું, નાવિકોને ખબર નથી પડી. નાવની અંદરમાં યાત્રા કરનારા જેટલા પણ કર્મચારી વર્ગ હતો એને કશી જ ખબર નથી પડી કે શેઠને ફેંકનારા આ લોભદેવ શ્રેષ્ઠી પોતે રહેલા છે. અને જ્યારે આકાશની અંદરમાં સૌથી પહેલા તો જ્યારે આકાશની અંદરમાં ચડ્યા, ત્રાડ પાડી ભયંકર હુંકાર કર્યો, એટલો મોટો સિંહનાદ, એટલો મોટો અવાજ કર્યો કે જાણે કે 100 વીજળી કોંધતી હોય, હજારો વાદળોના જાણે ગડગડાટ થતા હોય, અને બધાની નજર પડી છે ઉપર આકાશની અંદરમાં. અને રાક્ષસ ભયંકર રૂપ વિકુર્વ્યું છે. રાક્ષસ છે, દેવતા છે, વ્યંતર નિકાયના દેવ રહેલા છે. ભલે શક્તિ અલ્પ છે પણ માણસ કરતા તો 1000 ગણી શક્તિ છે. અને આકાશની અંદરમાં જે હટ્ટ હાસ્ય કરીને જે રીતે હસે છે, હા 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 કરીને, એના પરછંદા પર્વતોમાં પડ્યા, સમુદ્રના પાણી વધારે ઉછળ્યા. અને ત્યાં આકાશમાંથી બોલે છે, લોભદેવ યાદ રાખજે, નહીં છોડું તને. દુનિયાથી ભલે તું છુપાઈ ગયો, મારાથી નહીં છુપાવી શકાય. તે જે રીતે રુદ્રશ્રેષ્ઠીને સમુદ્રમાં ફેંકી દીધા, હું તને છોડીશ નહીં. અને આકાશની અંદરમાં અચાનક મેઘમંડળ ચડી આવ્યું. વાદળાઓ અને વીજળીઓ જાણે કે આકાશની અંદરમાં થવા મળ્યા. અને ચારે તરફ એટલો ઘોર નાદ, એટલો ઘોર અવાજ. હવે લોભદેવને લાગ્યું કે કઈ ગડબડ છે અને આખો સ્ટાફ ભેગો થઈ ગયો. જે લોકોના અનેક વાહનો બધા લાઇનસર ચાલતા હતા થંભી ગયા, અટકાવી દેવા પડ્યા. અને આકાશની અંદરમાં રહેલો જે આ રુદ્રશ્રેષ્ઠી છે, રાક્ષસ બનેલા છે, એમને કહી દીધું કે તમને ખબર છે ને, તમારા જે શેઠ ગુજરી ગયા છે, રુદ્રશ્રેષ્ઠી મર્યા નથી, પડ્યા નથી, એને ફેંકવામાં આવ્યા છે, એને મારી નાખવામાં આવ્યા છે, એમનું ખૂન કરવાની અંદરમાં આવ્યું છે, એમને ખતમ કરી દેવાની અંદરમાં આવ્યા છે. અને એ કરનારું કોઈ નથી, આ તમારો જે બેઠેલો માલિક છે ને લોભદેવ, એને કરેલું છે. મારો એને, ફટકારો, ખતમ કરી નાખો એને, વરના તમે બધા ખતમ થઈ જવાના, નહીં છોડું એક પણ જણાને. બધા પગમાં પડ્યા રાક્ષસના. અમારો શું અપરાધ, અમે શું ગુનો કર્યો, તમે એને ખતમ કરો, એને મારી નાખો, નહીં એકને પણ નહીં છોડું. હવે જોજો, એક વ્યક્તિનો ક્રોધ, એક વ્યક્તિનું માન, એક વ્યક્તિની માયા, એક વ્યક્તિનો લોભ અને એક વ્યક્તિનો મોહ અનેક જણાને છાંટા ઉડાડે છે, અનેક જણાને પરેશાન કરે છે. ગુનો કર્યો છે એક જ જણાએ, અપરાધ કર્યો છે ખાલી લોભદેવે, જઘન્ય કાર્ય કર્યું છે ખાલી લોભદેવે. લોભના વશ થઈ અને આસક્તિને વશ થઈ અકાર્ય કરતા તો કરી નાખ્યું. હવે લોભદેવને પસીનો છૂટ્યો, બધા એને મારવા માટે આવ્યા. તમે શેઠને ખતમ કર્યા, હા હા એને કર્યા છે, એને કર્યા છે, તું તો ઉપર લઈ ગયો મને, હું એનો આત્મા છું, મરીને વ્યંતર નિકાયમાં ઉત્પન્ન થયો છું, રાક્ષસ બનેલો છું. પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું અને આખું સમજાવી દીધું કે એને શું નાટક કરેલા છે. મને એક પ્રહર દૂર પહેલા મને ફેંકી દેવામાં આવેલો હતો, મને બતાવવા માટે આવ્યો, વાતો કરવા માટે આવ્યો, આપણે શાંતિથી બેસીએ, ફ્યુચર પ્લાન બનાવવા માટે બેસીએ. અને એમ કરીને વિશ્વાસથી બેઠો. મને તો આવું વિચાર કેવી પણ આવે કે આ પાપી આવું જઘન્ય કાર્ય કરશે, મને ખતમ કરી નાખશે, મને બુઢાપાની અંદરમાં દરિયાની અંદરમાં ફેંકી દેશે. આ પાપિયાના કારણે તો હું આવ્યો છું. રાક્ષસનો જે કાર છે, હલકી યોનીમાં રહેલા રાક્ષસ, અને રાક્ષસ એટલે સમજો છો ને ભૂત વગેરે, ક્રોધથી કંપાયમાન અને બોલે છે જાણે કે 1000 કરવત જાણે ઘસાતી હોય એવો અવાજ. કાન ફાટી ગયા, આખું વિશ્વ અંધકારમય બની ગયું. આ ખાલી આકાશની અંદરમાં રાક્ષસની પડછાઈ દેખાય. હમણાં 7 સમંદરને ઉછાળીશ, बारे मेघ खांगा करीश, भयंकर बारिश बरसाऊंगा, एक एक वाहन को चूर चूर करके खत्म करूंगा, और लोभ देवों को तो छोड़ूंगा नहीं मैं. राय राय टुकड़ा કરી અને એને ભયંકર કૂતરા બલાડાનું મોત આપીશ. બધા પગમાં પડ્યા, મારા પગમાં નહીં પડો, મારો એને, કાપી નાખો, ઠપકારી નાખો એને. અને બધા જ નાખુદા ભેગા થઈ ગયા, બધા લોકો ભેગા થઈ ગયા. તમે આવું જઘન્ય કાર્ય કરી નાખ્યું અને હમણે એમ કહો છો કે આ પડી ગયેલા છે. કેવી રીતે પડી ગયેલા હોય? તમને શરમ ના આવી આવું કાર્ય કરવા માટે? લોકોના ફિટકાર, લોકો મારવા માંડ્યા, બચવા માટે આમથી તેમ ભાગે છે. પણ હવે શું કરવાનું? જોજો, લોભને વશ થયેલો માણસ શું જીવનમાં નુકસાન કરી બેસે છે. આ કથા માત્ર લોભદેવની નથી, આ કથા દરેક ઘરની અંદરમાં બેઠેલા એક લોભદેવની છે.
દરેક દુકાનની અંદરમાં બેઠેલા એક લોભદેવની છે, દરેક બજારોની અંદરમાં આંટા ફેરા કરનારા એક લોભદેવની છે, જે કોઈના પેમેન્ટ દબાવે છે, જે પોતાના સગા ભાઈનો ભાગ પચાવી જાય છે, જે પોતાના સગા સંબંધીઓના વિશ્વાસુ સગા સંબંધીઓના પૈસા હોહિયા કરી જાય છે, કોરીઓ કરી જાય છે, દબાવીને બેસી જાય છે, ચપ્પટ એના માલિક બનીને બેસી જાય છે. એ વખતે તો કશું વિચાર્યું નહીં, મજા આવી ગઈ, પૈસા આપણા હાથમાં આવી ગયા, જો આપણે માલિક બની ગયા, જો આ પૈસા આપણા હાથમાં આવી ગયા, એ વખતે તો મજા આવશે. પણ એનું જ્યારે પરિણામ ભોગવવાનો વારો આવશે, કેટલાકને પરિણામ આ ભવમાં જ મળે છે અને કેટલાકને ભવાંતરમાં આવા પરિણામ મળે છે, અને કેટલાકને કુદરત તરફથી મળી જાય છે. કોકના આવા અણહકના પચાવેલા પૈસા, અણહકના પડાયેલા પૈસા તમે જોઈ લો. જેટલા પણ પ્રોટેક્શન મની તરીકે જે રીતે સોપારી આપીને પૈસા લઈ લે, પહેલેથી ધમકીઓ આપીને જે પૈસા પડાવે છે, આખી જે ગેંગ છે, આવી બધી ગુંડાઓની ગેંગ જે આવી રીતે પૈસાનો આખો વહીવટ કરે છે, ડ્રગ્સ વગેરેનો વેપાર કરે છે, એવા દેશોની અંદરમાં ભયંકર આવા પ્રકારની ગેંગવોર ચાલે છે. કોઈનું મોત સીધું નથી આવ્યું. આ હમાસવાળા જેટલા પણ છે આતંકીઓ, શું મોત સીધું આવ્યું છે? કેવી રીતે એને પતાવી દેવામાં આવે છે, ખતમ કરી દેવામાં આવે છે? કેટલી નાની ઉંમરની અંદરમાં સતત ભયભીત રહેવાનું, સતત ડર રહીને રહેવાનું, સતત આશંકિત થઈને રહેવાનું, રાતોની રાતો મકાનો બદલવાના, જગ્યાઓ બદલવાની, અને ચારેકોર અભેદ્ય સુરક્ષા વ્યવસ્થાની અંદરમાં રહેવાનું, પોતે સશસ્ત્ર વ્યક્તિઓના ચોકી પહેરાની અંદરમાં રહેવાનું. શું મજા આવતી હશે આવી જિંદગી જીવવાની અંદરમાં? કેમ તમે શાંતિથી જીવી ન શકો, બિંદાસ બનીને જીવી ન શકો? રાતના 12 વાગે, 2 વાગે કે સવારે 5 વાગે તમે કેમ ખુલ્લેઆમ બિંદાસ બનીને ફરી ન શકો? એવી જિંદગી જીવી લો ને. શું કામ આ બધાથી મળવાનું છે? પણ આ કુવલીમાલા કથા કહે છે કે આ 5 દોષોનો ભોગ મળેલો માણસ શાંતિથી જીવશે નહીં અને કોકને જીવવા પણ નહીં દે. હવે લોભદેવ પોતે તો જીવ્યો નહીં અને શાંતિથી રુદ્રશ્રેષ્ઠીને જીવવા પણ ન દીધા. રુદ્રશ્રેષ્ઠીની જીવનની હાલત બગાડી નાખી. ઉલટાના શાંતિથી બંને જણા પહોંચી ગયા હોત સુપારક નગરમાં, પ્રેમથી ભાગ પાડી દીધા હોત. અરે રુદ્રશ્રેષ્ઠી તો સારા હતા, ઉલટાના કહેત કદાચ કે બેટા તું જ વધારે લઈ જા ને. હવે મારે છે કોણ ઘરની અંદરમાં? કોઈ મારો એવો મોટો પરિવાર નથી, મારી પાસે પણ છે, લે વધારે તું લઈ જા. આવું કદાચ ચોક્કસ આપત જો સારી રીતે રહેલા હોત તો. હવે શું થયું? બધું જ ગુમાવવાનો વારો આવ્યો. લોભદેવને લાગ્યું કે હવે ગયું, ખતમ. હવે તો શેઠનો ભાગ નહીં, મારો ભાગ નહીં, કશો જ ભાગ મને નહીં મળે. અને લોકો ઉશ્કેરાયા. લોકોએ જે હાથમાં આવ્યું શસ્ત્ર એને મારવા માંડ્યા. લાકડી હાથમાં આવી, ક્યાંકથી કોઈ ચીજ હાથની અંદરમાં આવી. લોહી લુવાણ થઈને જ્યારે લોભદેવ પડેલો છે અને આ બાજુ આકાશમાં રહેલો રાક્ષસ અટ્ટહાસ કરે, એટલી બધી કિકિયારીઓ કરે, એટલો ઘોર નાદ કરે અને આખું વિશ્વને અંધકારમય બનાવી દીધું અને ભયંકર વાવાઝોડું ફૂંકાવ્યું. જાણે કે કાગજની નાવ હોય ને એની જેમ આટલા મોટા મોટા વહાણ, શિપ્સ, જેમાં કરોડો વસ્તુઓ ભરેલી છે, સેંકડો રત્નો માણેક હીરા ભરેલા છે, બધા વહાણની અંદરમાં કાગળના નાવની જેમ આમ જાય, વરી પાછી આમ જાય, વરી પછી ઉચકાય, વરી પાછી નીચે ઉચકાય. લોકો મરણચીસ પાડે. લોકો કે અમને તો છોડો, અમને તો બચાવી દો, અમે તો શું ગુનો કર્યો છે, અમે ક્યાં આની અંદરમાં છીએ? તમારે મારવો છે તો આને મારી નાખો, અમને શું કામ મારી નાખો છો? દેવને, રાક્ષસને પણ લાગ્યું કે આ બધા તો બિન ગુનેગાર છે, મારા જ માણસો રહેલા છે અને મારી જ વ્યક્તિઓ છે, જે લોકો મારી સાથે કાયમ રહેતા હતા, એ બધાને તો કિનારે મૂકી દીધા. હવે રહ્યો માત્ર લોભદેવ. અને લોભદેવના જે ટાંટિયા ધ્રુજે છે, શરીરનું રૂવાડું રૂવાડું ધ્રુજે છે. હવે છે ને, વિચારી લો, ઘડીક પહેલા આ લોભદેવ કેવો મુસ્તાક હતો, પોતાની યોજના ઉપર કેવો હસતો હતો, કેવા પોતાના મુજને વર આપતો હતો. જોયું મારી તાકાત, દેખ લિયા મેરી યોજના, જોયો મારો આઈડિયા, કોઈને ખબર પણ પડવા દીધી, શેઠને ખતમ કરી નાખ્યા ને, શેઠને રવાના કરી દીધા ને. આવી રીતે પોતાની જાત ઉપર મુસ્તાક હતો, હસતો હતો, પોતાની જાતને મહાન માનતો હતો. પણ હવે એને ખબર પડી કે ગયું, જિંદગી ખતમ થઈ ગઈ. માતા પિતા યાદ આવવા મળ્યા. હવે પગે પડે છે, મને માફ કરી લો, ફરીવાર આવું નહીં કરું, પ્લીઝ મને છોડી દો, હું તમારો ગુનેગાર છું, ગુનો કબૂલ કરું છું. રાક્ષસ કે એમ તને જવા રહીશ? તે મને જે રીતે ભયંકર મોતે માર્યો છે ને, એવી રીતે હું તને પણ મારીશ, નહીં છોડું તને હું. હવે જોઈ લેજો, લોભદેવને પણ એના જેવો જ મળી ગયો છે.
લોભને એમને એમ હતું કે કોને ખબર પડવાની છે, કોણ મને પૂછવાનું છે, કોણ મારું કરવાનું છે. આ તો કાંઈ નથી, હજી લોભદેવના જીવનની અંદરમાં જે ભયંકર ખરાબી થવાની છે ને, આ જાણ્યા પછી, આ કરુણ કથાને, આ ભયંકર કથાને જાણ્યા પછી મારા હિસાબે આ પ્રવચન સાંભળનારા જો થોડા ઘણા પણ લોભી હશે, લોભી એટલે તમે પૈસા વધારે કમાવો ને કોણ ના પાડે છે, એમાં ભગવાન પણ ના નથી પાડતા. સારા રસ્તે, સાચા રસ્તે, સહજ રસ્તે, શુદ્ધ રસ્તે, ન્યાયના રસ્તે, પ્રમાણિકતાના રસ્તે, ન્યાય નીતિ સંપન્ન પૂર્વક તમે પૈસા કમાવો, કોઈ વિરોધ નથી અમારો, ભગવાનનો પણ વિરોધ નથી. પણ કાવા દાવા, કોકના ભાગ પડાવી લેવા, કોકને ઉઘરાણી નહીં આપવી, કોકના હકના પૈસા ઓછા કરવા, ભાઈ સાથે ચીટિંગ કરવું, ભાઈના પૈસાને હોૈયા કરી જવા, આ કરો છો ને એ ખતરનાક છે. આવું ન કરો. બસ પરમાત્મા આટલું જ કહે છે. આ કરીને કોઈ જીવનમાં તમને સફળતા નથી મળવાની, જીવનમાં તમને કોઈ શાંતિ નથી મળવાની, જીવનમાં તમને કોઈ શાંતિની સુખ ચેનની નિદ્રા નથી મળવાની. શું મળ્યું? આ લોભદેવને જોઈ લો. આવા લોભદેવોને આ કથા મોકલજો, સંભળાવજો કે જે કેટલી વ્યક્તિઓના પેમેન્ટ દબાવીને બેઠેલા છે, કેટલી વ્યક્તિઓને ભાડા દબાવીને બેઠેલા છે, કેટલી વ્યક્તિઓની ઉઘરાણી પહોંચાડતા નથી અને પોતાના ઘરમાં રહેલા માણસો, સ્ટાફ એનો પગાર નથી ચૂકવતા. એ બધી વ્યક્તિઓને આ કથા મોકલવા જેવી છે અને મોકલીને કહેવા જેવું છે કે જોઈ લો, જીવનની અંદરમાં સાવધાન બની જાઓ, વરના એક દિવસ એવો આવશે કે આવો નતીજો કદાચ જીવનની અંદરમાં તમારે પણ ભોગવવાનો વારો આવશે. સાવધાન બની જાઓ. આ કથા આપણને જગાડે છે, આ કથા મને તમને સાવધાન બનાવે છે. આ કથા મારો તમારો કાન પકડી અને જરા પ્રેમથી કહે છે કે દોસ્ત, લોભની ચુંગાલમાંથી નીકળી જા, નથી કરવા જેવો આવો લોભ. હવે આને ન કર્યો હોત અને કેવી શાંતિની જિંદગી હતી, કેટલા બધા ઉલટાના નસીબથી શાંતિથી પહોંચી ગયા હતા અને સરસ મજાના વાહનો સ્મૂધલી ચાલતા હતા. આટલી સરળ યાત્રા રત્નદ્વીપની ક્યારેક કોઈની બની જ નથી અને આ લોકોની થઈ ગયેલી હતી. તો નસીબથી આગળ વધી જવા જેવું હતું, પણ લોભ આડો આવીને ઊભો રહી ગયો. શરૂઆતમાં લોભે કેવા સપના બતાવેલા હતા, તારા પૈસા થઈ જશે, તું એકલો માલિક બની જઈશ, કોઈને ખબર પણ નહીં પડે. જો કોઈને ખબર પડી તે શેઠને ફેંકી દીધા. કેવા લોકો ઉલ્લુ બની ગયા, બસ હવે પૈસા મારા જ છે. આ બધું આમ સરસ મજાનું ચાલતું હતું ને. બસ લોભ છે ને આવી આપણી સાથે ઠગાઈ કરે છે. આપણને ઠગાઈ નથી લાગતી, આપણને ઉલટાની મિત્રાચારી લાગે છે. જો મારો કેવું હિતચિંતક છે, મારા માટે કેટલું બધું સારું વિચારે છે, હું પૈસાદાર થવું એટલા માટે કેટલું બધું મને સારા વિચારો આપે છે. આ ઉલટાનો એને મિત્ર જેવો લાગે છે. બસ આવો જ મિત્ર માની અને અનાદિથી આપણે આવા દોષોને તગડા કર્યા છે, પોષ્યા છે, પાલ્યા છે અને આપણે જેને મોટા કર્યા છે, આપણે જેનાથી માર ખાતા આવ્યા છે. આવા બધા દોષો કઈ સામેથી નથી ઘૂસ્યા શરીરમાં. કોઈ પણ દોષ કે અવગુણ સામેથી નથી આવી શકતા. આપણે આમંત્રણ આપ્યું હોય તો જ આવી શકે, બાકી ન આવી શકે. અને લોભદેવ હવે ધ્રુજે છે, માફી માગે છે, પણ રાક્ષસ બનેલા રુદ્ર સૃષ્ટિ હવે એને માફી આપવા તૈયાર નથી. તને સબક તો શીખવાડીશ, જિંદગીભર તું યાદ રાખીશ. તને મારીશ નહીં પણ મારવા જેવો બનાવી દઈશ. તું મોત માગીશ મારી પાસે કે મને મારી નાખો, ખતમ કરી નાખો. અને રાક્ષસ ક્રોધના વશથી એને જે ભયંકર તોફાન મચાવ્યું, જાણે કે કલિયુગનું અંતિમ સમયનું તોફાન, એટલું ભયંકર વાવાઝોડામાં કાગળની નાવની જેમ વહાણ આમથી આમ જાય, આમથી આમ જાય. બધો જે કર્મચારી વર્ગ હતો એને તો બચાવીને કિનારા ઉપર મૂકી દીધા. એકલો રહ્યો છે લોભદેવ. હવે આખા ઘનઘોર અંધકાર, કશું જ દેખાય નહીં. માત્ર વીજળીઓ જ્યારે ચમકે ત્યારે એની અંદરમાં રાક્ષસનો ભયંકર કાતિલ ચહેરો દેખાય. હવે હસવાનો વારો આવે છે રુદ્ર સૃષ્ટિનો. હસી લે લોભદેવ, હસી લે. પહેલા હસતો હતો, મુસ્તાક હતો, બહારથી રડીને અંદરમાંથી હસવાનું નાટક કરતો હતો. દુનિયાને કહેતો હતો કે જો ખબર પડી મેં કેવા પ્લાન બનાવી દીધા. હવે બોલ જવાબ શું આપે છે. એક પછી એક વાહન તોડતા ગયા. એની આંખની સામે પોતે કમાયેલા રત્નો દરિયાની અંદરમાં ડૂબતા ચાલ્યા, દરિયાના પેટાળમાં જતા ચાલ્યા. છાતી કૂટે છે, રડે છે, આજીજી કરે છે. મને જવા દો, માફી આપો, ફરીવાર ક્યારે પણ આવું નહીં કરું, કોઈની પણ સાથે નહીં કરું, પ્લીઝ મને જવા દો, મહેરબાની કરો. કોઈ મહેરબાની નહીં, કોઈ જ દયા નહીં. તું દયાને પાત્ર નથી. તું છે ને ક્ષમાને પાત્ર નથી. તું ભયંકર કઠોર અને નિર્દયી માણસ છે.
આ તો અત્યારે તકલીફ આવી એટલે તને થોડીક અક્કલ આવી છે, વરના તું પાછળથી એવો જ થઈ જાય એવો છે. પણ હવે દેવ તો સાંભળવા તૈયાર નથી. એક પછી એક જ્યારે વહાણ તૂટે, કેવું માણસને કારમું દુઃખ થાય. જેના માટે ઘરબાર છોડીને આવ્યા, જેના માટે રુદ્રશ્રેષ્ઠી સાથે આવી કૃતજ્ઞતા બતાવી, જેના માટે દિવસ રાત ઉજાગરા કર્યા, એ બધા જ રત્નો આંખની સામે દરિયામાં ગડકાવ થતા ચાલ્યા. હવે માત્ર રુદ્રદેવનું એકનું વિમાન ચાલ્યું. રાક્ષસે બે હાથમાંથી ઉપાડ્યું. બોલ, ઉપર લઈ જઈને તને નીચે દરિયામાં ફેંકું છું, જે તારું થવું એ થાય. હાથમાં વિમાન ઉપાડ્યું અને હાથની અંદરમાં વહાણ ઉપાડ્યું, જાણે કે એના માટે તો એક કાગળનો ટુકડો હોય. છેક ઉપર લઈ ગયા, બહુ ઉપર લઈ ગયા. અને જો હવે ફેંકું છું, 7મા પાતાળમાં જેને ડૂબી મરવાનો, ઓલો રડતો રહ્યો લોભદેવ, આજીજી કરતો રહ્યો, પગે પડતો રહ્યો, વારંવાર કાકલુદી કરતો રહ્યો. જે પહેલાનો હતો લોભદેવ હવે ગયો. હવે તો આવો રીસરનો ઢીલો ઘેંસ બની ગયો છે. તો એના કરતા પહેલેથી શાંતિથી રહ્યા હતો. માર ખાધા પછી નમ્ર બનવું, એના કરતા પહેલેથી જ નમ્ર રહ્યા હતો. કોક કડવા અનુભવ થયા પછી સુધરવું, એના કરતા પહેલેથી સારા રહ્યા હતો. શું તકલીફ હતી, શું વાંધો હતો? તમે પહેલેથી કોકને પૈસા આપી દેવા હતા, પહેલેથી તમારે પેમેન્ટ ચૂકવી દેવું હતું, પહેલેથી કોઈને ઉઘરાણી આપી દેવી હતી, પહેલેથી તમારે તમારા ભાઈને ભાગ માંગે છે તો આપી દેવો, તો પ્રેમથી આપો. તો ભાઈ તારો હક જ છે, એમાં કંઈ આપીને ઉપકાર નથી કરતો. લે ભાઈ લઈ જા, ક્યારેક જરૂર પડે ત્યારે આવજે મારી પાસે, એમ કહીને આપ્યું હોત તો કુદરત પણ રાજી થાત. કુદરત પણ તમારી ઉપર મહેરબાન બનત, કુદરત પણ તમારી ઉપર આશીર્વાદ વરસાવત. પણ એવું તો કરી ન શક્યા અને ઉપરનું જે હતું એ પણ ગુમાવી નાખ્યું. અને છેક 500 યોજન ઉપર લઈ અને વહાણ જે છોડ્યું છે અને સરળ કરતું નીચે 7મા પાતાળ સુધીના દરિયાની અંદરમાં જઈને પડકાયું. વહાણના ટુકડે ટુકડા થઈ ગયા, આંખની સામે રત્નો ફેલાઈ ગયા. ભયંકર દરિયાની અંદરમાં પોતે એકલો છે. નસીબના યોગે લાકડાનું પાટિયું આવી ગયું. રાક્ષસ કહે છે કે તને મારવું હોય તો હમણાં સેકન્ડમાં મારી નાખું, પણ તને મારીને મારે સુખી નથી બનાવો. હું તને જીવતો રાખીને રાય રાય જેવા તને હેરાન કરીશ, નહીં છોડું તને, રાત દિવસ તારી પાછળ પડીશ. રુદ્રદેવ હવે વિચારે છે, અરે લોભદેવ, કે મોત આવી જાય તો સારું, મરું તો છુટકારો થઈ જાય. આ તો મોત બરાબર જિંદગી થઈ ગઈ, પણ એવી રીતે મરવા નહીં દે. અને લાકડાનો ટુકડો જ્યારે હાથની અંદરમાં આવ્યો, જે માને બાલક કેવો ભેટી પડે એવી રીતે લાકડાના ટુકડાને વળગી 7 દિવસ સમંદરમાં રહ્યો છે. ભૂખ્યો તરસ્યો, ચારેકોર ખારું પાણી મોઢાની અંદરમાં જાય, વોમિટ થઈ જાય, પેટમાં પાણી જાય, ઝાડા અને ઉલટી થઈ જાય, શરીરમાં તાકાત નથી રહી. પણ એક ખાલી જીવવા માટે, એક જીવવાની જીજીવિષા, અને કેટલા મગરમચ્છો ડંખ મારી જાય, કોઈક એવી કરંટ જેવી વીજળીઓ, માછલીઓ ડંખ મારી જાય, શરીર ફોલી ખાય. 7 દિવસ પાણીની અંદરમાં રહ્યું છે, શરીર પણ ફૂલી ગયું છે, શરીર પણ કારું મેસ પડી ગયું છે, સાવ ચહેરો ઉતરી ગયો, ઉદાસ બની ગયો. થોડા સમય પહેલા પોતાની જાતને મહાન માનતો, પોતાની જાતને એક હોશિયાર માનતો, પોતાની હોશિયારી ઉપર પોતે જ હસતો. આજે માણસની શું હાલત થઈ ગઈ છે. 7મા દિવસે દરિયામાં ભયંકર એક મોજું ઉછળ્યું, એની સાથે સાથે કિનારે જઈને પડ્યો, બેહોશ થઈને પડેલો છે દરિયાના રેતી ઉપર. 7 દિવસનો ભૂખ્યો તરસ્યો, ઝાડા ઉલટી, પેટમાં ગયેલું ખારું પાણી, એનાથી આખી શરીરની તાકાત નીચોવાઈ ગઈ છે. હાથ હલાવવાની તાકાત નથી. અને કેટલા કલાક પડ્યો હશે એને પણ ખબર નહીં હોય. ઠંડો ઠંડો પવન આવ્યો દરિયા કિનારાનો. આંખ ખોલી, આંખ ખોલે છે, નક્કર જમીન દેખાય, ઉપર આસમાન દેખાયું, દરિયો દેખાઈ ગયો. હવે ટોટલી ઝીરો થઈ ગયો છે, બધું જ ખતમ થઈ ગયું. કમાયેલી બધી વસ્તુઓ ગઈ. અને જે પોક પાડીને રડ્યો છે, જે માથા પછાડે છે જમીન ઉપર, પણ હવે શું થાય? પહેલેથી કેમ ન ચેત્યા? આવા લોભ દેવો પહેલેથી ચેતતા કેમ નથી? જ્યારે સર્વસ્વ ખતમ થઈ જાય છે ત્યારે લોકોની આંખ ખુલે છે. તો પહેલેથી કેમ ન ચેત્યા? જ્યારે પરિવાર વિખરાઈ ગયો, લોકો છોડીને ચાલી ગયા, જ્યારે સાવ એકલો અટુલો પડી ગયો, સર્વસ્વ ખતમ થઈ ગયું. પોતાનું હતું એ પણ ગયું, કોકનું લેવા ગયા એ તો ન આવ્યું, પણ પોતાનું હતું એ પણ ગયું. હવે કેવી રીતે જઈશ મારા નગર તરફ? આ મારા રત્નો બધા ચાલી ગયા. આંખની સામે દ્રશ્ય દેખાય છે. રાક્ષસ બનેલા રુદ્રશ્રેષ્ઠીનો ભયંકર અવતાર દેખાય છે.
એનો રુદ્ર અવતાર એક જીવનમાં બની ગયેલી ભયંકર ઘટના બસ હજી કંઈક વિચારે છે એની પહેલા એની બાજુની અંદરમાં કેટલાક માણસો આવ્યા. ઠંડા પવનથી તાકાત તો હોતી નહીં ઊભા થવાની, એમાં શરીરે એકદમ કારા મેસ, જાણે કે એક કોલસાની ખાણમાંથી બહાર આવેલા માણસો હોય અથવા તો શરીર ઉપર કાળી મેસ લગાવીને આવેલા હોય એવા ભયંકર કદરૂપા કદાવર એકદમ કારા ભમ્મર માણસો, એકદમ પરછંડ કાયાવાળા આવ્યા અને જાણે કે યમના દૂત જેવા દેખાય એવી પીરી પીરી આંખો, સફેદ સફેદ દાંત ખાલી ચમકે, બાકી આખું શરીર કોલસા જેવું કારું, અમાસની રાત જેવું કારું ઘટ્ટ શરીર, એમાં વળી પાછા પરછંદ પહેલવાન અને ભાગતા ભાગતા આવ્યા. અને એને જોયા પછી વળી પાછો ડર લાગ્યો કે શું આ રુદ્રશ્રેષ્ઠીના માણસો હશે, એના જ આ વ્યંતર દેવતાઓ હશે, એના જ આ સેવક દેવતાઓ હશે, શું છે, શું થાય છે, આના કરતાં વધુ મુશ્કેલીમાં શું ફસાય છે આ લોભદેવ, કેવી એને જીવનના છઠ્ઠીના ધાવણ યાદ આવી જવાના છે અને કેવી એની ભયંકર કલુન હારત થવાની છે, એ વાત આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.